જય શ્રી રામ દોસ્તો, મારું નામ વિક્રમ અને હું છું ગુજરાત ડીસાથી. તો કાલે ધૂળેટી માટે આપણે લાવ્યું હતું રંગ વેચવા માટે. તો આટલે બહુ બધું બગડી છે. તો હવે આપણે આટલે સાફ સફાઈ કરવાની છે. તો બધું સામાન નીચે મેલીને આ ડબ્બા લઈ લીધા. આ ડબ્બાના અંદર આપણે ભરીશું બધું કલર અને એ ઉપર મેળ દઈએ. આપણે આવતા વર્ષે કામ આવશે વેચવા માટે. અને જે ઉપર પિચકારી પણ લટકી છે એ પણ ઉતારી દઈએ અને ઉપર મેળ દીધી આપણે અબરે ઉપર. અને સાફ સફાઈ કરીને ઉપર મેળ દીધો આપણે પાછો સામાન. અને હવે આપણે ઘેર આવી ગયા નાહવા માટે. અને નાહીને હવે જઈશું પાછા આપણે દુકાને આવીને આ બધો સામાન આપણે ફ્રીજના અંદર મેળ દઈએ. કારણ કે હાલ ગરમીનું સિઝન ચાલુ છે એટલે ગરમીમાં વધારે જરૂર પડશે પાણી અને ઠંડી બોટલનું. એટલે આ બધે તમે જોઈ શકો છો બધું આપણે મેળ દીધું એકદમ મસ્ત રીતે. અને પછી રાતના આવી ગયું દૂધ આલવા માટે ભાઈ. તો આપણે લઈ લીધું દૂધ 2 કેરેટ અને 1 કેરેટ લઈ લીધી છાશ આપણે. અને હવે આપણે દૂધ મેળ લીધું અંદર ને હવે આપણે વધારીશું દુકાન. અને આવા જ બ્લોગ જોવા માટે તમે મને ફોલો કરો. અને તમને ગુજરાતી બ્લોગ કેવા લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ફોલો કરીને જાજો, શેર કરજો. જય શ્રી રામ.